सांप्रत एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट जूनागढ़ अति गंभीर अनाथ दिव्यांग बाळको माटेनी संस्था खाते आज रोज 21 जून विश्व योग दिवसनी उजवणी करवामां आवेल। संस्थाना प्रमुखश्री तथा स्टाफ द्वारा संस्थामां निवास करता दिव्यांग अनाथ बाळको साथे हळवा अने दिव्यांग बाळकोथी थई शके तेवा योग करवामां आवेल। संस्थामां निवास करता अति गंभीर अनाथ दिव्यांग बाळकोने सवारे वहेला योग माटे तैयार करवामां आवेल अने बाळकोनी दिव्यांगताने ध्यानमां राखी योग दिवसनी उजवणी करवामां आवेल। आ कार्यक्रमने सफल बनाववा संस्थाना प्रमुख श्री महेन्द्रभाई परमार तथा स्टाफे भारे जहमत उठावी हती। सांप्रत एज्युकेशन चेरिटेबल ट्रस्ट अति गंभीर अनाथ दिव्यांग बाळकोनी संस्था આજે આપણી સંસ્થામાં 87 બાળકો નિવાસ કરે છે। ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગ બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના યોગ કરી અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી। આમ તો સમગ્ર વિશ્વમાં આજે યોગનો કાર્યક્રમ થાય છે, ત્યારે તમામ જગ્યાએ અલગ અલગ રીતે યોગ થતા હોય, પણ આજે આપણા જે દિવ્યાંગ બાળકો સંસ્થામાં છે, આપને ખબર છે અનાથ દિવ્યાંગ બાળકો છે, તેમના દ્વારા અલગ અલગ પ્રકારના યોગ કરી અને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવેલી। આ કાર્યક્રમમાં અમારા સંપૂર્ણ સ્ટાફ તેમજ તમામ દિવ્યાંગ બાળકો ખૂબ સરસ રીતે યોગનું આયોજન કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે। વરસાદની પ્રાર્થના સાથે ગિરનારની દુધારા પરિક્રમા યોજાઈ હતી। જમજમતા વરસાદની પ્રાર્થના, સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ આજે ભવનાથથી ગિરનારની દુધારા પરિક્રમા કરી હતી। આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે। જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દુધારા પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ ભાવિકો જોડાયા હતા અને 36 કિલોમીટરના માર્ગે 150 લીટર દૂધનો અભિષેક કરાયો હતો। ખેસવાણી विश्व हिंदू परिषद जूनागढ़ महानगर मंत्री जेठवद एकादशी 11 दिवसे दर वर्षे दूधधारा परिक्रमा योजाई छे। जे परिक्रमा आश्रे 65 वर्ष पहला भगवती बापूना आशीर्वाद थी चालू थयेल, जेनो उद्देश्य जे शहर में अने राष्ट्र में एक सारो वरसाद जळवाई रहे अने लोकोने कोई दुष्काळनी स्थितिनो सामनो न करवा माटे अने गिरनारी महाराजनी शहर पर आशीर्वाद रहे ते हेतुथी करवामां आवी। जे संपूर्ण यात्रामां नेशना लोको द्वारा आश्रे दरेक समाजना लोको द्वारा 100 થી 150 लीटर दूध जे भेगुं करी अने संपूर्ण गिरनारी महाराजने जे परिक्रमानो जे रूट छे त्यां 36 किलोमीटर में दूधथी अभिषेक करवामां आवे छे अने बोरदेवी आ परिक्रमा पूर्ण थाय छे। हालमां जे परिक्रमा छे कर्मण भगवतना नेजा हेठळ सौ लोको जोड़ाई छे अने जेमां दरेक श्रद्धाळुओ खूब श्रद्धाथी आ परिक्रमा करे छे अने आमां फॉरेस्ट विभागनो पण खूब सारो सहयोग आपवामां आवे छे। अस्तु। खीमभाई भाराई मांडोदरा रबारी आगेवान। जय माताजी, जय गिरनारी। ओम नमो भगवते वासुदेवाय। आ परिक्रमा आजथी 65 वर्ष पहला चालू थई, આજે પણ કરણ ભગતના નેજા નીચે ચાલુ છે અને હર હંમેશા ચાલુ રહે છે। આ પરિક્રમાનો ઉદ્દેશ એવો છે કે માલધારી લોકો પર્વતની પૂજા કરવા જાય। અગાઉ અમે જાણેલું છે કે ભગવાન ઇન્દ્રની પૂજા થતી, ભગવાન કૃષ્ણએ માલધારીઓને ભેગા કરી આવું કહેલું કે ભાઈ આપણે પર્યાવરણની પૂજા કરવી જોઈએ, આપણા માલઢોરને, આપણી ગાયોને ખડ ગોવર્ધન પર્વત પૂરું પાડે છે। તો ત્યારે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરી હતી અને ત્યારથી જૂની પરંપરાને યાદ કરી આજે આ 36 કિલોમીટરની પરિક્રમા ચાલુ થાય છે। અમે દર વર્ષે આમાં જોડાઈએ છીએ। આગળથી જ મેં ભગતભેરી ઘણી પરિક્રમા કરી, આશરે 151 જેટલી પરિક્રમા કરેલી છે અને આમાં નહેરના લોકો, ઘણા માણસો બહારથી ભક્તો ભગવાનની પૂજા કરવા આવે છે અને ભગવાનની એમના પર કૃપા રહે છે। 36 કિલોમીટરની રેન્જ આખી ફરવાની હોય છે અને ભગવાનની કૃપાથી શાંતિથી વૃદ્ધો, લૂલા પાંગડાઓ શાંતિથી પરિક્રમા કરે છે અને આ પરિક્રમા ફરીને આ પરિક્રમાને દૂધધારાવાળી કહેવાય છે। આનો ભગવાન આને પર્વતને દૂધધારાવાળી થાય છે, જેનો ઉદ્દેશ માલઢોરની રક્ષા, સારો વરસાદ થાય
સારું વર્ષ જાય આવો છે અને હર હંમેશા ચાલુ રહે. ભગવાનની કૃપા મારા પર રહે, ગિરનારી મહારાજની કૃપા રહે. બસ આ પરિક્રમા પાછી અહીં ગિરનારેશ્વરના મંદિરે પૂરી થાય. બોલો ગિરનારી મહારાજની. આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ જોશીપુરા નંદનવન રોડ પર આવેલા રુદ્ર કોમ્પ્લેક્ષમાં ચાલતા યોગ ક્લાસ વિશ્વ યોગ દિવસ ઉજવ્યો. છેલ્લા 6 વર્ષથી આ યોગ ક્લાસ ચાલે છે. આ યોગ ક્લાસમાં યોગ કોચ કિરણ ભટ્ટ છે ને ક્લાસ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ભરતભાઈ કારેણાના માર્ગદર્શન હેઠળ ચાલે છે. તેઓ વિસ્તાર લોકોને યોગ પ્રત્યે જાગૃત કરી વધુમાં વધુ લોકો જોડે છે. આજે કિરણ ભટ્ટ, ભરતભાઈ કરેણા, સૂક્ષ્મ ક્રિયા, યોગ, સૂર્ય નમસ્કાર, ધ્યાન, પ્રાણાયામ વગેરે કરાવેલ તેમજ ભરતભાઈએ યોગ વિશે પ્રવચન આપેલ ને વધુ યોગમાં લોકો જોડાય એવી અપીલ કરેલ હતી. આજે યોગમાં ભરતભાઈ કારેણા, કિરણબેન ભટ્ટ, વિજયાબેન મિશ્રા, પ્રજ્ઞા જોશી, મહેન્દ્ર જોટાણીયા, જ્યોત્સનાબેન ભટ્ટ, કિરણબેન કોરિયા, એડવોકેટ લલિતભાઈ, કિરણબેન કોરિયા તેમજ બધા સવારના યોગ ક્લાસમાં સાધકો જોડાયેલા હતા. આ ક્લાસમાં વિશ્વ યોગ દિવસ, ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, 15 ઓગસ્ટ, 2-6 જાન્યુઆરી, મકર સંક્રાંતિ તેમજ બધા દિવસો બધા સાથે મળીને ઉજવણી કરે છે. मेरा नाम विजया मिश्रा है। आज 21 जून अंतर्राष्ट्रीय योग दिवस के दिन मैं भरत भाई और किरण बहन का आभार करती हूँ। इन्होंने मुझे एक नई राह दिखाई। योग से मुझे मेरे जीवन में बहुत ही परिवर्तन और उन्नति प्राप्त हुई। इससे बहुत सारे शारीरिक, मानसिक सभी प्रकार की समस्याएं मेरी दूर हुई। लाइफ में बहुत पॉजिटिविटी दिखती है। योग क्लास चलाने के लिए किरण बहन और भरत भाई को बहुत बहुत धन्यवाद। और हमारे माननीय प्रधानमंत्री जिन्होंने घर घर ये योग क्लास चालू करवा के योग पहुंचाया, उनको बहुत बहुत धन्यवाद। નામ ભટ્ટ કિરણ છે. હું જુનાગઢમાં યોગ ટ્રેનરનું કામ કરું છું અને છેલ્લા 5 વર્ષથી નંદનવન રોડે યોગ ક્લાસ ચલાવું છું. બપોર અને સાંજે બંને ક્લાસમાં ઘણા બધા સાધકો આવે છે, યોગ કરે છે અને એકદમ રેગ્યુલર મારા ક્લાસ ચાલુ છે. યોગ કરવામાં ઘણા બધા આવે છે, ઘણા બધા એને શારીરિક માનસિક ઘણા બધા ફાયદા થયેલા છે. અને હું ઈચ્છું છું કે આ એરિયામાં રહેતા અને જૂનાગઢમાં ઘણા બધા યોગ ક્લાસ ચાલુ છે, તો દરેક વ્યક્તિને એક વિનંતી છે કે યોગ સાથે જોડાય અને જીવનમાં યોગને પોતાના જીવનમાં ઘડી લે, એટલે કે રોજ યોગ કરે, જેથી પોતે પણ સ્વસ્થ રહેશે અને પોતાનો પરિવાર પણ સ્વસ્થ રહેશે. જેમ કે નરેન્દ્ર મોદીજીએ કીધું છે કે હર ઘર યોગ, એવી રીતે આપણા ઘર સુધી યોગ પહોંચેલું છે, તો આપણે પણ નિયમિત રીતે યોગને કરવા જોઈએ. આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમારા ગુજરાત સરકારના જે ક્લાસ આવે છે સમગ્ર ગુજરાતમાં, એમાં જૂનાગઢમાં અમારો ઓમ યોગ ક્લાસ ચાલે છે. એમાં અમારા કોચ કિરણબેન ભટ્ટ અને અમારા બધા સાધકો નિયમિત રીતે સવાર અને બપોર પછી બંને ટાઈમ યોગ ક્લાસ ચલાવીએ છીએ. સવારે બહેનો અને ભાઈઓ યોગ ક્લાસમાં આવે છે અને બપોર પછી બહેનો આવે છે. અંદાજે આ વિસ્તારના 300 લોકો આ યોગ ક્લાસનો લાભ લે છે અને નિયમિત રીતે યોગ કરે છે. આ યોગ ક્લાસને અંદર લગભગ 6 વર્ષ આશરે થયા છે. કોરોના પહેલાંથી અમારો યોગ ક્લાસ ચાલુ છે અને આજે અમે યોગ દિવસ નિમિત્તે યોગ ક્લાસમાં સવારના ક્લાસમાં યોગ દિવસ ઉજવ્યો છે. માનનીય નરેન્દ્ર મોદીને અભિનંદન આપીએ છીએ કે સમગ્ર વિશ્વમાં યોગ દિવસનો ઉજવાઈ રહ્યો છે. એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વના લોકો નિરોગી રહે, તે માટે યોગ ક્લાસ
ચલાવીએ છીએ. તો આ યોગ ક્લાસમાં બધાને વિનંતી કરે છે કે બધા અમારા વિસ્તારના લોકો યોગ ક્લાસમાં જોડાય અને સમગ્ર જૂનાગઢના લોકો જે તે વિસ્તારમાં યોગ ક્લાસ ચાલે છે ત્યાં જોડાય. પોતાનું આરોગ્ય સારું રહેશે, નિરોગી રહેશે અને નિરોગી જીવન સૌથી પહેલું સુખ જાતે ન રહ્યા તો નિરોગી રહેવા માટે યોગ મહત્ત્વની ચાવી છે. ઘટપણ પણ નિરોગી જશે. તો મને જૂનાગઢવાસીઓને તમામને અપીલ છે કે નિયમિત આપણા જૂનાગઢમાં લગભગ 120 કેન્દ્રો ચાલે છે. તો જેને જ્યાં નજીક થાય ત્યાં નિયમિત યોગ ક્લાસમાં જાય. આજે અમે યોગ ક્લાસમાં બધા ભાઈઓ અને બહેનોએ સવારના ક્લાસવાળાએ યોગ ક્લાસ નિમિત્તે વિવિધ યોગો, આસનો, જોગિંગથી માંડીને બધું કરેલ હતું. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ વિસ્તારના લોકોને પણ અપીલ કરું છું હજુ પણ વધુમાં વધુ ક્લાસમાં જોડાય અને આનાથી વધુ શક્યતા થાય આનાથી મોટી પણ વ્યવસ્થા કરવાની અમારી ખાતરી આપીએ છીએ. તો વધુમાં વધુ યોગ જવાય. સમગ્ર જૂનાગઢ નિરોગી રહે, સમગ્ર ભારત નિરોગી, સમગ્ર વિશ્વ નિરોગી રહે. અસ્તુ. ભારત માતા કી જય.